દીકરા અમા હા ચેતન દાડે આવી માં તું હા હું કેટલા દિવસથી મોટા દીકરાને ભેગી હતી ત્યાં નાનો દીકરો યાદ આવ્યો તો નાના દીકરા પાસે આવી ના માં સારું કેવાય ને. હા આજ તું આવી એટલે સમજી લે સાક્ષાત મારા કે ભગવાન આયા માં ઓવામાં તારે મન તારી યાદ કઈ નહીં આવતી હતી કે મારી માં ક્યાં આવશે આજ તું મારી માં ઘરે આવી હા એટલે મને એવું લાગ્યું કે મારા ઘેર ભગવાન આયા ઓવામાં. પણ માં તું ટેન્શન માં કેમ લાગે? હું કોઈ ટેન્શનમાં નહીં દીકરા માં સોગન ખા મારી. હા દીકરા મોટી વહુ એમ કે જતી રહે એવું કીધું માં? આ મોટા દીકરાની વહુ બધા હેરાન કરે મને સરખું ખાવા નહીં આવતા હા માં હા એમાં કઈ વાંધો નહીં. હું શું ને હજી હું જીવું મારા ઘરે રહેવાનું તાર હો તારે આખી જિંદગી મારા ઘેર જ રહેજે. આપણે જવાની જરૂર નહીં કણ સારું હો માં. હવે મારા ઘેર જ રહેજે તું હોય સારું તાર તો જવાની જરૂર નહીં. બેઠા બેઠા હું ખવડાય તને. આ ડોસી રીકર ના રાસી તો હોય આવીએ ઓય અમારું ખાવાનું પૂરું ના થતું હોય જેવા આયા ને પાછળ તો ડોસી એક તો હું બોલ્યો તને ખબર પડે નહીં પડતી. મારી માં 5 વર્ષે જ મારા ઘેર આવીને તું હરખી ના બોલતી નહીં. હા એક તો તોકણ ગાડી મેલી નો હોય તું હોય ને બોલ તો મારી માં જાય તોકણ ખબર પડે નહીં પડતી. મારી માં ચોકન જાય પેલા કણ રાખવા તૈયાર નહીં. તું રાખવા તૈયાર નહીં તો ચોકન જાય મારી માં. તમારે બેન લડવાનું નહીં હું જતી રહું તો આશ્રમમાં માં તારા તો જવાની જરૂર નહીં. આ ઘરમાં તારા રહેવાની હું હાચવી જિંદગી ભર ને મને હું સમજાવું ઓભળી લે. તને તારા પ્યોર તારા મા બાપ હોય ને અને તારા ભાભી જાણ ભાભી તારા ભાઈ જાણે ગાડી મેલ છે ને ભાભી નું કેવું એ તને મા બાપ ઓભળશે ઓભળી લે. મા બાપ ની કદર થ ને આજ 5 વર્ષે મારી માં મારા ઘરે આવી એટલે ભગવાન આયા તો માને માફી માંગ ઓભળી લે. માફી માંગ માની. માં મને માફ કરજો મારા ભૂલ મને આટલા સમજાઈ દઈ અને આ જિંદગી ભર હું તમને હાચવીશ હવે આજ મારી માં ઘણા વર્ષે મારા ઘેર આવી મને જેટલો હરખ મારી માં તો માં મને તારી યાદ બહુ આવતી હતી આજ. હવે માં આજ માં લે બેન